અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરના અંધાશ્રમ પાસે આવેલા 3 માળિયા આવાસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે। સિટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડી સંચાલક મહિલાની ધરપકડ કરી છે। બ્લોક નંબર 45માં રહેતા નીતાબેન મહેન્દ્રભાઈ વાળા ઉંમર વર્ષ 55 સિલાઈ કામની આડમાં આ ધંધો ચલાવતા હતા। તેઓ બહારથી મહિલાઓને વધુ પૈસાની લાલચ આપી બોલાવતા। પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીની સૂચનાથી દરોડો પાડવામાં આવ્યો હતો। શહેર ડીવાયએસપી જયવીરસિંહ એમ ઝાલા અને સીટીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ડાભીના નેતૃત્વમાં પોલીસ ટીમે કાર્યવાહી કરી। પોલીસે સ્થળ પરથી 6,300ની રોકડ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹11,320નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી પ્રૌઢા મહિલાઓ પાસે ગોરખધંધો કરાવી કમિશન લેતી। પોલીસે સંચાલક મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે 3 માળિયા આવાસ આવેલા છે, તેમાં બ્લોક નંબર 45માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે। તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા, આ બેન દ્વારા ત્યાં એક કૂટણખાનું એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં તે સ્થળ ઉપરથી 3 અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે। અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન 3, 4A અને 5A અને 5AD આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના ગુનાઓ દાખલ તેમના વિરુદ્ધ થયેલા છે અને મારામારીનો પણ ગુના આગળ દાખલ થયેલા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળે।